તો બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો નવરાત્રીના અંતિમ દિવસે ભક્તોનો મેળો જામ્યો। સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, જેમણે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભક્તો અંબાજીમાં દર્શન માટે આવે છે। આજે માત્ર એક મંગળા આરતી યોજાઈ, જે બાદ મહાદેવની આરતી કરવામાં આવી। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। આ પર્વ અંબાજીના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, આજે નવલી નોરતાનો અંતિમ દિવસ, ત્યારે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભક્તોનો મેળો, શું વિગતો? ચોક્કસપણે કહેવામાં આવે તો નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। આજે નવરાત્રીના છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે પણ માઈ ભક્તોનો જમાવડો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો। મંદિરની જે રેલિંગો જે છે તે સવારથી જ માઈ ભક્તોથી ઉભરાઈ હતી અને સાચે ચોકમાં પણ માઈ ભક્તોનો ભારે પસારો જોવા મળ્યો હતો। કહી શકાય કે આજે નવરાત્રીના છેલ્લા દિવસે પણ માઈ ભક્તો અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અંબાનું મંદિર જે નવરાત્રી દરમિયાન ફૂલો રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને રંગબેરંગી લાઇટો પરથી પણ શણગારવામાં આવ્યું હતું। કહી શકાય કે જે નવલા નોરતા હતા ત્યારે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો જે છે અંબાની આરાધના કરવા આવતા હોય છે અને અંબાના ચાચુ ચોકમાં આવેલી યજ્ઞશાળામાં હવન પણ કરતા હોય છે, જેમાં હવનમાં નવચંડી યજ્ઞ જેવા અનેકો યજ્ઞ અંબાને રીઝાવવા માટે ભક્તો દ્વારા કરવામાં આવતા હોય છે અને અંબાના દર્શન કરીને અંબાના મંદિરના ઉતરે ધજા અર્પણ કરીને અંબાનો આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં જે માઈ ભક્તો જે છે તે દૂર દૂરથી અંબાના ધામે પહોંચીને યથાશક્તિ દાન પણ કરતા હોય છે। ત્યારે અંબાનું મંદિર હાલ નવરાત્રી દરમિયાન જે ભંડારો છે તે પણ છલકાયો છે, તો કહી શકાય કે દાન પણ અવિરત રૂપે અંબાના ધામમાં આવ્યું હતું અને અંબાના ધામે અત્યારે પણ અવિરત રૂપે અંબાનો જે ભક્તો જે છે અવિરત ફરવા જોવા મળી રહ્યો છે। હાલ તમે જોઈ શકો છો આ અંબાજી મંદિર જે છે તેનું અંબિકા ભોજનાલય છે તે પણ નવલા નોરતાના છેલ્લા દિવસે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। જે જૂનું જે હતું જે જર્જરિત હતું તેને લઈને અત્યારે નવો હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું, જેના આજે મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મંદિરના વ્યવસ્થા અધિકારીઓ તે ઉપસ્થિત રહ્યા હતા। તો કહી શકાય કે આજે નવલા નોરતાના પૂરા દિવસે નાની નાની બાળકીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું અને ભક્તો માટે જે ભોજનાલય જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યાં નિઃશુલ્ક ભોજન છે, ભક્તો અંબાના દર્શન કરીને અહીંયા નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લઈ શકે તેવી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી સુવિધા કરવામાં આવી છે અને કહી શકાય કે જે ભક્તો જે છે તે અવિરતપણે અત્યારે પણ અંબાના મંદિરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે નવલા નોરતાના નવમા દિવસે અંબાની મંગળા આરતી સવારે કરવામાં આવી હતી, તેમાં પણ માઈ ભક્તોનો મોટો ઘસારો જોવા મળ્યો હતો। અંબાની મંગળા આરતીમાં પણ માઈ ભક્તો લાભ લીધો હતો। જી બિલકુલ દેવેન્દ્ર, ખાસ કરી અને લોકોનો ભારે ધસારો, ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, ત્યારે મંદિર પ્રશાસન તરફથી કેટલી અને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? જે કહી શકાય કે જે નવલા નોરતાની અંદર માઈ ભક્તોનો ધસારો અવિરત થતો હોય છે, ત્યારે અંબાના મંદિરમાં આવતા તમામ માઈ ભક્તો અંબાના દર્શન સરળતાથી કરી શકે અને તે કોઈ પણ સુવિધા ના સર્જાય તેના માટે અનેકો સુવિધા કરવામાં આવી છે। પીવાથી પાણીને લઈને જે શેડો હતા અને લાઈનો હતા તે પણ વધારા કરવામાં આવી છે, જેથી યાત્રિકોનો જે ઘસારો છે તે ઓછો થઈ શકે અને આરામથી અંબાના મંદિર સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટ વતી કરવામાં આવી હતી અને એ જગ્યા કે અંબાના દર્શન કર્યા બાદ જે ભક્તો જે છે અવિરત અને જે પ્રસાદ મોહનથાળનો પ્રસાદ જે છે તે અંબાના સહેમત છે અને તે ઘરે લઈ જતા હોય છે। ત્યારે પણ ઘસારાને જોઈને વધારાના અતિરિક્ત કાઉન્ટર પર ખોલવામાં આવ્યા હતા, જેથી તો જે છે એક જગ્યા ભેગા નહીં થઈ શકે અને ક્ષમતાથી તેમને પણ પ્રસાદ મળી શકે તેવી અનેકો વ્યવસ્થા અંબાના મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ વતી કરવામાં આવી હતી। જી આભાર દેવેન્દ્ર, સમગ્ર